હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે ડેના મેટલેબ ડાયબ, આમનું એક બહુ મોટું સ્ટેટમેન્ટ આવ્યું છે અને એમણે 3 નવી કેટેગરી એક્સપ્રેસ એન્ટ્રી અંડર પીએનપીની પ્રાયોરાઇટ કરવા માટે જઈ રહ્યા છે. જે નવી 3 કેટેગરી એડ થશે એમને કેનેડા ઇમિગ્રેશન આવનારા સમયની અંદર પ્રાયોરિટીઝ આપી શકે એવું જોઈએ, કારણ કે ડેના મેટલેબ જે ડાયબ છે એમને ઇમિગ્રેશન મિનિસ્ટર છે કેનેડાના, અને એમનું જ તે 18મી ફેબ્રુઆરીએ જે અનાઉન્સમેન્ટ હતું આમની એમને જે સ્પીચ હતી એની અંદર આ એડ કર્યું હતું, જેમાંથી એક આપણે લગભગ ઓલરેડી ફિઝિશિયન વાળી જે કેટેગરી છે કેનેડા ઇમિગ્રેશનના પ્લાન આપણને દેખાઈ રહ્યા, કારણ કે 169 નું સિલેક્શન. આ જ રીતે કેનેડા ઇમિગ્રેશન જે બી કેટેગરી ધીરે ધીરે ડિમાન્ડ ઊભી થાય છે એમ પ્રાયોરિટી આપે છે. પ્લસ મેં તમને એક પ્રીવિયસ વિડીયોમાં બી વાત કરેલી છે કે કેનેડા ઇમિગ્રેશન જે પ્રોપર વિદ્યાર્થીઓ છે અને પ્રોપર બેનિફિટ મળે એની એક કોશિશ કરી રહ્યું છે. એક બહુ સારી વાત કહેવાય. હવે તો કે જે ઇમિગ્રેશન મિનિસ્ટર હતા એમની આગળની આપણે વાતો કરીએ અને કોને આ બેનિફિટ મળવા જઈ રહ્યો છે, તમારે બી નોટ ડાઉન કરવું છે. પેન પેપર લઈ લેજો, કારણ કે બહુ સારી અપડેટ કહેવાય. એનઓસી કોર્સ અને ડેઝિગ્નેશન ખાસ નોટ કરો. જો તમને તમારી પ્રોફાઇલનામાં મેચ થતી હોય તો તમારા માટે આ બહુ સારા ગુડ ન્યૂઝ કહી શકાય. અને આગળ વધો એ પહેલા હું તમને કહું છું એના વિડીયોને હાઈપ અને શેર કરજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળીને સોલ્યુશન કરવાની કોશિશ કરીશું. હવે તો કે જો તમારે નોટ ડાઉન કરવું છે તો પેન પેપર લઈ જાઓ. હું તમને કહી દઉં, સિનિયર મેનેજર્સ વિથ કેનેડિયન એક્સપિરિયન્સ ઓક્યુપેશન. અહીંયા એક વસ્તુ ખાસ જોજો, કેનેડા એક્સપિરિયન્સ ઉપર ભાર દેવામાં આવી રહ્યો છે, જેની અંદર એક નવો ચેન્જીસ એવો બી થયો છે. પહેલા 6 મહિનાનો એક્સપિરિયન્સ જરૂરી હતો, હવે 3 યર્સ, લાસ્ટ 3 યર્સ માટે એ કોર્સનો એક્સપિરિયન્સ, પરંતુ કન્ટિન્યુઅસલી લઈ કટકે બી હોય તો ચાલે. તો આની સાથે જ જો આપણે જોઈએ તો 000 અને 15 એટલે કે સિનિયર મેનેજર કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટેશન, પ્રોડક્શન એન્ડ યુટિલિટીઝ. શાંતિથી જોજો એનઓસી કોડ. સિનિયર મેનેજર્સ જ તે, પરંતુ ટ્રેડની અંદર, બ્રોડકાસ્ટિંગની અંદર અને અધર સર્વિસીસમાં 00014 નો એનઓસી કોડ. સિનિયર મેનેજર્સ જ તે હેલ્થ, એજ્યુકેશન, સોશિયલ કોમ્યુનિટી સર્વિસીસ 00013. સિનિયર મેનેજર્સ ફાઇનાન્શિયલ, કોમ્યુનિકેશન્સ એન્ડ અધર બિઝનેસ સર્વિસીસ વાળા 00012. રિસર્ચ અને કેનેડા એક્સપિરિયન્સ સાથેના એનઓસી કોડ 41201. પોસ્ટ સેકન્ડરી ટીચિંગ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટ અને યુનિવર્સિટી પ્રોફેસર્સની વાત કરું તો 41200 નો એનઓસી કોડ. સ્કિલ મિલિટરી રિક્રુટમેન્ટની વાત કરો 43204. ઓપરેશન મેમ્બર એન્ડ કેનેડિયન આર્મ ફોર્સ વાળા, કેનેડિયન આર્મ ફોર્સ જ તે, પરંતુ સ્પેશિયલાઇઝ મેમ્બરની વાત કરો 42102 નો એનઓસી કોડ. 40042 નો એનઓસી કોડ છે કેનેડિયન આર્મ ફોર્સ જ તે, પણ કમિશનર્ડ ઓફિસર. ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન્સની અંદરમાં 72600 નો એનઓસી કોડ. એર પાયલોટ, ફ્લાઇટ એન્જિનિયર એન્ડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર. ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ, ટ્રક એન્ડ બસ મિકેનિક્સ એન્ડ મિકેનિકલ રિપેરર્સ 72410 નો એનઓસી કોડ. એરક્રાફ્ટ મશીનિસ્ટ એન્ડ એરક્રાફ્ટ ઇન્સ્પેક્ટર્સ 72404 નો એનઓસી કોડ. એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રિક એન્ડ એવિયોનિક મિકેનિક્સ, ટેકનિકલ ઇન્સ્પેક્ટર્સ 22313 નો એનઓસી કોડ. આના પહેલા બી જ્યારે બી આ કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર છે ડાયબની આપણે જો વાત કરીએ, આમનું જ્યારે પ્રીવિયસ એક અનાઉન્સમેન્ટ હતું ને, જ્યારે લગભગ આઈ થિંક સો ડિસેમ્બર અનાઉન્સમાં કે એમની સ્પીચ હતી, ત્યારે એમણે ફિઝિશિયન્સ એડ કરવાની વાત કરી હતી. અને આપણે હમણાં થોડા ટાઈમ પહેલા જ જોયું કે 169 ના સ્કોર પર એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરીમાં ફિઝિશિયન્સના સિલેક્શનો આપણે જોયા. તો હવે આના ઉપરથી આપણને એક વસ્તુ એવી ખબર પડે કે આ ફરી એક વખત જ્યારે ઇમિગ્રેશન મિનિસ્ટરે આ જે કેટેગરીઓ ડિક્લેર કરી છે ને, તો ઓબ્વિયસ છે કે પ્રીવિયસમાં જ્યારે બી જરૂર હશે, ડિમાન્ડ હશે, તો આ લોકોના ડ્રોઝ આપણને જોવા મળી શકે છે, કારણ કે આ એક પ્રોપર સિસ્ટમ થઈ રહી હોય કેનેડાની એવું દેખાઈ રહ્યું છે. એટલે હવે જો આપણે જોઈએ તો ફાઇનલી દરેક વિદ્યાર્થીઓ માટે આ એનઓસી કોડમાં જેનો બી એનઓસી કોડ હોય એ તો અલગ જ છે, આ ડિમાન્ડ કેટેગરીની અંદર હોય એ બી અલગ છે. એ સાથે જ તે ફ્રેન્ચ લેંગ્વેજ પ્રાયોરિટી, હેલ્થ કેર, ઓક્યુપેશન ઓબ્વિયસલી આપણે થોડા ટાઈમ પહેલા જ હમણાં જોયા ડ્રોઝ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ, ટીમ ઓક્યુપેશન, ટ્રેડ ઓક્યુપેશન્સ, ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન્સ આવી ગયા, એગ્રીકલ્ચર ને એગ્રી ફૂડ વાળાની ડિમાન્ડ દેખાઈ રહી છે. આ બધા લોકોની પ્રાયોરિટી જે છે અત્યારના કેસની અંદર દેખાઈ રહી છે. આ સાથે જ આપણે જે 5 પ્રીવિયસ ડ્રોઝ બી જોઈએ છે ને એક્સપ્રેસ એન્ટ્રીના, આપણને એક વસ્તુ ખબર પડે છે,
ફ્રેન્ચ લેંગ્વેજના ડ્રો થયા છે. આ વર્ષના જોવા જઈએ તો CC ક્લાસના ડ્રો થયા છે. અને હજી જો વિદ્યાર્થીઓ ફ્રેન્ચ નથી શીખી રહ્યા તો હું તમને એક વસ્તુ એવું કહું છું કે તમે શેની રાહ જોઈ રહ્યા છો? જ્યારે આખું કલ્ચર તમને સીધું સીધું દેખાઈ રહ્યું છે કે ફ્રેન્ચ, કેનેડિયન એક્સપિરિયન્સ, PNPની ડિમાન્ડ, તો પછી પ્રયત્નો ચાલુ કરો. ઘણા એવું કરતા હોય છે કે IELTSને ઇમ્પ્રૂવ કરવામાં ઘણો બધો 2 વર્ષ 3 વર્ષના સમય બગાડેલા હોય છે, પરંતુ ફ્રેન્ચ માટે ધ્યાન જ નથી આપી રહ્યા. ચોઈસ તમારી છે. અમે ગાઈડન્સ આપીએ છીએ, ચોઈસ તમારી છે, કરવું ના કરો. કારણ કે ઘણા પછી એવી કોમેન્ટ બી કરશે સાહેબ તમારે વાતો કરી છે, ફ્રેન્ચ અઘરું બહુ છે, આ રીતે છે. તો હું તમને તમને કહું ને કે મોટિવેશનલ તરીકે વાત કરું તો તમારા લોકોની અંદર એ કેપેસિટી છે કે જે IELTS ના જેટલા રિક્વાયરમેન્ટ હતા ને એ બી તમે આપીને ગયા છો, અને એવા જ વિદ્યાર્થીઓ છો તમે કે જેમણે આખી ન્યૂ ચેલેન્જીસ ફેસ કરી છે. પોતાના દેશથી બહાર ગયા, આગળનું અલગ એટમોસ્ફિયર, એકલા રહેવાનું, બધું મેનેજ કરવાનું, IELTS ના કોર્સીસ, આ બધું તમે મેનેજ કરી અને મહેનત કરી અને સક્સેસ સુધી પહોંચ્યા છો. તો હું ઘણી વખતે એવું કહું છું કે હવે હજી એક તમને આગળ જો દેખાઈ રહ્યું છે કે ફ્રેન્ચ કરી શકો છો તો બેટર છે કે કરો. પછી ચોઈસ તમારી છે. અને બાકી હજી કઈ સવાલો વધ્યા હોય તો કોમેન્ટ કરતા રહેજો. બાકી સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો. જેમની બી 10th 12th જે બી ગુજરાત બોર્ડ છે, CBSE બોર્ડ છે, જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે અથવા ચાલુ થવાની છે, દરેક લોકોને અમારા તરફથી એક બેસ્ટ ઓફ લક કે સારી શાંતિથી માઇન્ડને એકદમ કુલ રાખો, પેનિક થયા વિના તમે તમારી એક્ઝામ પર ફોકસ કરો અને બહુ સારા રિઝલ્ટ લાવો. જે બી લોકોની, જે અત્યારે વિદ્યાર્થીઓ છે જેમની 10th 12th કોલેજની કોઈ બી એક્ઝામ્સ છે, એ લોકોને એક જ સલાહ, કદાચ તમે માર્કેટિંગ અત્યારે બધા લોકો કરતા હોય એટલે ઘણું બધું જોવો છો તમે, આજુબાજુ હોર્ડિંગ્સ હોય, આ છે તે છે, તમે જુઓ એટલે વિદ્યાર્થીઓ ડાયવર્ટ થઈ રહ્યા છે. અત્યારે તમારે એ પ્રેશર લેવાની જરૂર નથી કે આગળ હું કયો કોર્સ કરવા જાઉં, કે હું ક્યાં જાઉં, કઈ કન્ટ્રી જાઉં. શાંતિથી એક્ઝામ પર ફોકસ કરો. એક વખત એક્ઝામ શાંતિથી પૂરી કરી દો, રિઝલ્ટ ભલે જે બી આવે, પોઝિટિવ એટીટ્યુડ રાખશો તો પોઝિટિવ જ રિઝલ્ટ આવશે. પરંતુ જ્યારે બી તમારું આ એક્ઝામ્સને બધું પતી જાય પછી એ પ્લાનિંગ સ્ટાર્ટ કરો. સારા કન્સલ્ટન્ટ કે એજન્ટ્સને મળી અને ગાઈડન્સ લ્યો તમે કે તમારે કઈ કન્ટ્રીની અંદર જવાથી તમારા કોર્સ રિગાર્ડિંગ ડિમાન્ડ છે, તમારા કોર્સ રિગાર્ડિંગ તમને સેટલ થવામાં ઓપ્શન્સ મળી રહ્યા છે, એ પ્રોપર પ્લાનિંગ સાથે જાઓ. પરંતુ મેં તમને કીધું એવી રીતના અત્યારે ઘણા બધા કોલ આવતા હશે, તમે હોર્ડિંગ જોવો, એડવર્ટાઇઝ જોતા હો એટલે તમને એમ થશે કે હું જલ્દી અત્યારે પૂછી લઉં. અત્યારે માઇન્ડને ડાયવર્ટ ના કરો. ઇવન તો જ્યારે અમારું બી જો તમારે કદાચ ગાઈડન્સ જોતું હોય તો અમે અમારા ઉપર એક વોટ્સઅપ નંબર રિલીઝ કરીશું. ત્યારે તમે શાંતિથી એકવાર એક્ઝામ દયા પછી તમારે શાંતિથી આ ડિસિઝન ઉપર આવો અને શાંતિથી ત્યારે ગાઈડન્સ માટે આવજો. તો આપણે તમને ગાઈડ કરવાની કોશિશ કરીશું. અને બાકી હજી કંઈ તમારા સવાલ વધ્યા હોય તો કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર જરૂરથી કરજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો વિદ્યાર્થીઓ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.